તો દરેક ગામમાં કોઈક ને કોઈક દંતકથાઓ હોય છે, ઘણા બધા કિસ્સાઓ હોય છે, ઘણી બધી વાર્તાઓ હોય છે. અને એવી જ એક વાર્તા, એવી જ એક દંતકથા લઈને મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે બહેરૂપિયો. અને આજે અમે એક ગામે આવ્યા છીએ, એ ગામના વડીલોને મળીશું અને તેમની દંતકથાઓ, તેમની વાર્તાઓ, તેમના કિસ્સાઓ સાંભળીશું. તો આવો સાંભળીએ આ ગામની વાર્તાઓ. લક્ષ્મણપુરામાં એક પુરુષોત્તમ બાપુની વાત હતી. પુરુષોત્તમ બાપુ એ જે બાલ બ્રહ્મચારી હતા, એ અમારા લક્ષ્મણપુરામાં 1992ની અંદર આવ્યા હતા અને એમને રાત્રે મંદિરમાં સત્સંગ કર્યો. પછી રાત્રે કીધું કે ભાઈ જેના ગુરુ મંત્ર લેવો હોય એ સવારે સોમભાઈ કંડક્ટરને ઘેર આવી જજો. એટલે એ દિવસે બધા 8 વાગે બધા ગુરુ દક્ષિણા મંત્ર લેવા માટે એમના ઘેર 70 માણસ ભેગું થયેલું. અને એમને 10 વાગે રસોઈ તો 10 વાગે 7, 8, 10 માણસની તૈયાર થઈ ગયેલી હતી. અને ગુરુ મંત્ર આપ્યા પછી બાપુએ કીધું કે હરિહર કરીને બધાને જવાનું છે. પેલા ઘર માલિક તો હતા, એ તો મૂંઝવાઈ ગયા કે આપણે તો 10 જણનું બનાવ્યું હોય અને આ 70 જણને કેવી રીતે આપણે જમાડવા કે. બાપુને પછી વાત કરી તો બાપુ કે કશો વાંધો નહીં કે તમે તારના પર લુગડું ઢોકી દે અને તું છેલ્લે જમવા બેસજે કે થોડી પૂરી બનાવી દે, બીજું કશું તાર બનાવવાની જરૂર નહીં. તો 10 જણનો દૂધપાકમાં એક તપેલી અંદરથી 70 જણને એમને જમાડ્યા હતા. અને છેલ્લે તો એક વાટકી દૂધપાક વધ્યો હતો કે તું જમીનમાં ભંડારી દેજે કે. એટલે અને એ બાલ બ્રહ્મચારી હતા, પરચાધારી. એ 1992ની અંદર જ અમારા અહીંયા થયેલા. વિઠ્ઠલ ગઢવી નોકરી કરતો છે હવાલદારની, અને ખેડૂતે જે નવું પકવું એ લઈ લ્યો અને જૂનું ખાવા લોકો. એટલે બાપુએ વિરોધ કર્યો કે જૂનું ખેડૂત ના ખાય, પબ્લિક ગમે ના લો, જૂનું ખેડૂત નહીં ખાય કે તમારે બોલવાનું નહીં, હું કોઈ કરવું પડે કે તો આ તમારો પટ્ટો. એ દાડે નોકરી મૂકી દઈ અને ભગવાન લુગડા પહેરી લીધા. અને બાપુ પોતે હાલ દુનિયામાં પ્રખ્યાત છે, બાલ બ્રહ્મચારી. બાલ બ્રહ્મચારી એ હાલ પુરુષોત્તમ બાપુ પ્રખ્યાત છે. અમે એમના સેવક ઘણા બેઠા, બધા શિષ્યો ઘણા હાલ એમના તો પ્રસંગ હોય એટલે અમારે જવાનું હોય પ્રસંગમાં. એમની ઉઘરાણી આવે કે ભાઈ 5 ઘઉં લખાવો તો હું પોતે લખાવું, 2 મણ 5 મણ હું લખાવું. હાલ ચાલુ જ છે મારે. એટલે વળગી જવાનું એ તો મનનો ભ્રમ છે. મને પોતાને જે મેં કીધું કે હું સાયકલ ઉપર આ જગ્યા ઉપર 2 વાર પડી ગયો છું. મને એવું લાગ્યું કે હું દાડું આવ્યું એટલે મેં 2 મિનિટ કોમ કરી દીધી. એટલે તો વાંસું મેં કહી દીધું, હું તો વાટમાં પડી ગયો. એમાં 80% ખોટા, 20% હતા. ભક્તિનું સ્વરૂપના હિસાબે જે આપણે માહોલ ઊભો કરીએ, દાખલા તરીકે એની આરતી થતી હોય એવા ટાઈમે એને અમુક વસ્તુ થતી હોય, નહીં થતી હોય, હાવ ખોટું નહીં, હાવ નથી. 2 વસ્તુ છે. પણ આમ બધું માને એના માટે, ના માને એના માટે કશું જ નથી. આમ દેવો બધા હાથા ભૂત પલી જશે તો હાથા હશે, બરાબર છે. સાચી છે. પણ લોકો એના પાછળ જે ખાલી ગપ્પા ઉડાડે છે ને એ ખોટા. પ્રભુ સિવાય તો પોંદડું હાલે એવું નહીં. આ ઝાડનું પોંદું પણ ભગવાન સિવાય ફરકે નહીં. અને જે પરમાત્માનો માને છે એને કદી વાંધો આવ્યો નહીં. અને નથી માનતા એવું બેઠું કંઈ તૂટી જાઓ અમને. હે, જે અંધશ્રદ્ધાવાળા રહ્યા નથી સાંભળતા, નથી માનતા, એવા હાલે ગોદા ખાય ન તમારે નજીક જોવા મળશે. અને જે માને છે એને કોઈ દુઃખ નથી, એને પરમાત્મા સાય છે જ, હાલ છે જ. ભગવાન જ્યાં જુઓ તો છે જ. અહીં બેઠા તો છે, અહીંથી ઊભું થવાની તાકાત નહીં. એ ઊભો કરે તો ઊભું થવાય ને ઘેર જવાય ને કહેવાય ને પતી જવાય.